ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 181 નંબર ઉપર જે મહિલા હેલ્પલાઇન નંબર છે એમાં છેલ્લા 10 વર્ષમાં 16 લાખથી વધુ મહિલાઓએ મદદ માંગી. એક બાજુ ભાજપ સરકાર એવું કે અમારી સરકાર મૃદુ સરકાર છે, ભાજપના નેતાઓ એવું કે અમારા મુખ્યમંત્રી મૃદુ છે, સંવેદનશીલ નેતાઓ છે, સંવેદનશીલ સરકાર છે. પરંતુ છેલ્લા 10 વર્ષમાં જે આંકડાઓ જે છપાઈને ન્યૂઝપેપરના પાના ઉપર આવે છે ને એમાં લખાય છે કે છેલ્લા 10 વર્ષમાં 16 લાખથી વધુ મહિલાઓ ઘરેલુ હિંસાનો શિકાર બની છે, એમના માટે મદદ માંગી છે. તો સરકાર શું કરી રહી છે? જ્યારે ચૂંટણી આવે ત્યારે મહિલા સુરક્ષાની વાતો તો ખૂબ મોટી કરવામાં આવે છે. ગુજરાતની અંદર ખૂબ મહિલાઓ સુરક્ષિત છે એવા પોકળ દાવાઓ બહારના રાજ્યની અંદર કરવામાં આવે છે. મહિલાઓ માટે અલગ અલગ લોભામણી યોજનાઓ લાવવા માટેની વાતો કરવામાં આવે છે. સરકાર નથી બનતી ત્યાં સુધી ગુજરાતની બહાર જેટલા પણ અલગ અલગ કહેવાય ને કે જ્યારે ચૂંટણી ઢંઢેરાઓ થયા છે તમામ જગ્યાઓ પર મહિલાઓને એમના વોટ લેવા માટેની કહેવાય કે ખોટી યોજનાઓ બહાર પાડવી અને ત્યાં બધું આપવાની વાત થાય. પરંતુ ગુજરાતની મહિલાઓએ સતત ભાજપને મત આપ્યા અને ભાજપની સરકાર બનાવી તો એમને સામે મળ્યું શું? દિવસે ને દિવસે તમે જુઓ મહિલાઓની હત્યા થઈ રહી છે, દુષ્કર્મની ફરિયાદો આવી રહી છે, છેડતીની ઘટનાઓ બની રહી છે. અને વર્ષમાં એક વખત જ્યારે વિધાનસભાની અંદર જ્યારે રિપોર્ટ રજૂ થતો હોય અને રિપોર્ટના જે આંકડાઓ જ્યારે સામે આવે ત્યારે આપણને ખબર પડે કે ખરેખર આટલી ખરાબ હાલત આપણા ગુજરાતની છે. આ આંકડાઓ તો અમારા છે નહીં. આ આંકડાઓ જે છાપાની અંદર છપાઈને એવા ત્યારે ખબર પડે કે ખરેખર ગુજરાતની મહિલાઓની ખૂબ ખરાબ હાલત છે. આમાં તમે મહિલા સશક્તિકરણની વાત કરો, મહિલાઓને આગળ વધારવાની વાત કરો, કઈ રીતના મહિલાઓ આગળ વધશે? કેમ કે ભાજપ સરકારે તો માત્ર એન્જિનો ગણાવી છે, ટ્રિપલ એન્જિન, ડબલ એન્જિન, પણ આ ત્રણમાંથી એક કઈ એન્જિન કોઈ કામનો નથી. કેમ કે ગુજરાતની મહિલાઓ સુરક્ષિત નથી. ગુજરાતની મહિલાઓને માત્ર ને માત્ર વોટ બેંકમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, માત્ર ને માત્ર વોટ બેંકની જેમ જોવામાં આવી છે. હું માત્ર એટલી રજૂઆત કરવા માંગુ છું માનનીય મુખ્યમંત્રીશ્રીને કે મૃદુ સરકાર, મૃદુ મુખ્યમંત્રી બોલવાથી નથી થતું. ખરા અર્થની અંદર મહિલાની સુરક્ષા કરવાની જવાબદારી ગુજરાત સરકારની છે, ભાજપ સરકારની છે અને આપશ્રીની છે. તો તમે મહિલાઓની સુરક્ષા માટે જે કોઈ કાયદા બન્યા છે એને કડકમાં કડક અમલ કરાવો. કેમ કે ઘરેલુ હિંસા જે 16 લાખથી વધુ મહિલાઓ સાથે ઘરેલુ હિંસાના જે બનાવ બન્યા છે 181 નંબર ઉપર જ્યારે કોલ આવ્યા ત્યારે ખબર પડી. ઘણી બધી મહિલાઓ એવી હશે કે જેમણે કોલ નહીં કર્યા હોય, કોઈ કમ્પ્લેન નહીં કરી હોય, તો એવા તો અસંખ્ય કિસ્સાઓ હશે. તો આને કંટ્રોલ કરવા માટે જેટલા કાયદા બન્યા છે એનો કડકમાં કડક અમલ કરવો પડે. અને જ્યાં સુધી કડક અમલ નહીં થાય ત્યાં સુધી આવી હિંસાઓ વધશે, દુષ્કર્મની ફરિયાદો વધશે, દુષ્કર્મની ઘટનાઓ વધશે. મહિલાઓને જે સુરક્ષા અને સલામતીની વાત કરો છો, સુરક્ષા અને સલામતી જે માત્ર ને માત્ર કાગળ પર દેખાતી હતી હવે તો એ પણ નથી દેખાતી. એટલે ગુજરાતની જે મહિલાઓની કથળી ગયેલી હાલત છે એને સુધારવા માટે જે કોઈ પગલાં લેવા પડતા હોય તમામ પગલાં લેવામાં આવે. બસ એટલી જ રજૂઆત છે. માત્ર ગુજરાતની મહિલાઓને વોટ બેંક ના ગણવામાં આવે.